દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉત્તરાયણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું એપીસેન્ટર એટલે કે રેકેટ ઝડપી પાડ્યું છે, જેમાં 3 ઇસમની પોલીસે ધરપકડ કરી છે। થોડા સમય પહેલા સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપી પાડ્યું હતું। ત્યારે ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે 3 ઇસમોની અટકાયત કરી હતી, જેમાં ધ્રુવીન, વિશાલ અને સંજય નામના 3 યુવકો આ રેકેટ ચલાવતા હતા। યુકેતી બોની નામનો યુવક આખું કૌભાંડ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે, જે 80,000 થી લઈને 1,30,000 રૂપિયા સર્ટીના લેતા હતા અને આ બોગસ સર્ટીના આધારે તે લોકો સુરતના જરૂરિયાતોને આપતા હતા। આ બોગસ ડિગ્રીના કૌભાંડમાં હજુ અનેકો મોટા માથાઓના નામ આવે તો નવાઈ નહીં, જેના કારણે તેની સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।